તો હેલો ગાઈસ, આવી ગયો તમારો ભાઈ નાનો એવો વ્લોગ લઈને. તો દોસ્તો આજે આપણે જવાનું છે રામદેવ પીરે દર્શન કરવા. તો હું આજે તમને પૂરેપૂરો નજારો બતાવીશ. તો સૌથી પહેલા તો પહોંચી ગયો કાનિયા પાસે દોસ્તો. જો આ નાસ્તો કરેલો એકલો આમ જુઓ દોસ્તો. અને આપણે પહોંચી ગયા ડાયરેક્ટ એક્ટિવા લઈને કાનિયા પાસે. તો દોસ્તો ત્યાંથી સીધો આપણે હવે જશું કન્યા બુટીકમાં દોસ્તો. તો હું તમને પૂરેપૂરો બ્લોગ બતાવીશ. તો તમે આપણા બ્લોગ પૂરેપૂરો જોજો, તમને મજા આવશે. તો કન્યા બુટીકમાં પહોંચી ગયા દોસ્તો, તમે જોઈ શકો છો આપણે પાસે રૂપિયાની ગड्डी. તો દોસ્તો આ છે આપણે યુટ્યુબની ફર્સ્ટ કમાણી, મોજ કરો. તો દોસ્તો પછી અમારે લાલજીભાઈ ને કૈલાસભાઈ પૈસા ગણેરા દોસ્તો. આ યુટ્યુબની કમાણી નથી, મજાક કરતો હતો, પણ આ આપણે કપડાનો બિઝનેસ છે. તો હવે શું સિઝન આવે રહી તો આપણે ખરીદી કરવા જવી પડે. તો દોસ્તો હવે અમે બધા ભાઈબંધો થઈ ગયા રેડી, એક્ટિવા વગેરે મસ્ત એકદમ વરસાદ ચાલુ છે. અને આપણે હવે જાશું રામદેવ પીરે દર્શન કરવા, રામાધણીના દર્શન કરવા. તો કરંજાળા દર્શન કરવા જવાનું છે. તો હું અને કૈલાસભાઈ બેસી ગયા અને રમેશભાઈ ને કાનજીભાઈ બેસી ગયા. તો દોસ્તો તમે જોજો આપણે ક્યાંથી ક્યાં જવાનું, તમને અહીંયાનો પૂરેપૂરો નજારો બતાવું દોસ્તો. આ છે કામોઠા આપણે, અને કામોઠાથી અમે નીકળી ગયા છીએ અને બહુ મજા આવશે આગળ. જો અહીંયા મારે નંદી છે અહીંયા કામોઠામાં. અને દોસ્તો વરસાદ પણ ઝીણો ઝીણો એટલો મસ્ત ચાલુ હોય ને કે બહુ મજા આવી ગઈ. તો આમ તમે પૂરેપૂરો વિડીયો જોજો, તમને મજા આવશે. તો જો દોસ્તો આ કરંજાડાની બાજુમાં અમે પહોંચવા આવ્યા અને વરસાદ પણ ધીરો ધીરો ચાલુ છે. કાનિયો ના પાડેલો કે મારો બ્લોગ ના લે. તો દોસ્તો પછી આપણે આપણું ફેસ પણ બતાવવું પડે ને. તો દોસ્તો મેં પણ થોડો ઘણું મારું ફેસ બતાવી દીધું. તો આ છે અમારે કૈલાસભાઈ ગાડી આકે રહી દોસ્તો. અને જો તમને વ્લોગમાં મજા આવે તો દોસ્તો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને દોસ્તો જો હમણાં અમે પહોંચવા આવ્યા હવે રામદેવ પીરના દર્શન કરવા. હમણાં પહોંચી જશું, કેમ કે હવે વધારે દૂર નથી, કમસે કમ 3 કિલોમીટર છે દૂર હવે. તો આપણે હાઈવેનો પટ્ટો પકડ્યો છે મસ્ત એકદમ. આમ જો આપણે તો વિડીયો લેતા જઈ રહ્યા બ્લોગ, કેમ કે મારા મિત્રોને મારે બતાવવું જરૂરી છે. તો દોસ્તો તમને પૂરો નજારો બતાવીશ. તો પછી જો કૈલાસભાઈ અમારે ધમાધમ ગાડી આકે ને આપણે તો પાછળ મસ્ત બેઠા આમ હે જોરદાર બેઠા જઈ રહ્યા. મોજ આવી ગઈ. સ્લો ફાસ્ટ. વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો દોસ્તો. અને પૂરો બ્લોગ જોજો, તમને ઓર પણ મજા આવશે. હજી બહુ આગળ જવાનું છે, કેમ કે બીજ હતી પણ બીજને દિવસે મારે વિડીયો નખાણો નથી દોસ્તો. 2 દિવસ લેટ છે, પણ સોરી દોસ્તો. તો જો તમે પૂરો બ્લોગ જોજો. આપણે પહોંચી ગયા રામદેવ પીરે. તો દોસ્તો તમે જો અહીંયા ગાડી વગેરે આપણે પાર્કિંગ કરી નાખી અને ચાલો હવે જઈએ અંદર દોસ્તો. તો આમ જો અમારા બધા મિત્રો છે અને અંદર પણ અમારા મિત્રો રાહ જોઈ રહ્યા. તો સૌથી પહેલા તો આપણે રામદેવ પીરના બધા મારા વાલા મિત્રો દર્શન કરી લ્યો. હે રામદેવ પીર બધાની મનોકામના પૂર્ણ કરજો દોસ્તો. આમ જો અમારા મિત્રો છે બધા, આમાં અમુક રબારી છે, પટેલ છે, રાજપૂત છે. અને જો બહુ મજા આવી ગઈ, સમજી લો. રામદેવ પીરના દર્શન કર્યા, બીજ હતી અને બહુ બધી પબ્લિક હતી અને શ્રદ્ધા ભાવથી બધા આવે છે, તો બહુ મજા આવે. તો આમ જો આ કરંજાડા છે મંદિર, અને બહુ મજા આવી ગઈ. તો દોસ્તો તમને થોડો ઘણો અહીંયાનો પણ નજારો બતાવી દઉં, તો તમે જોઈ લેજો પૂરેપૂરો નજારો, તમને પણ મજા આવશે. આમ જો અમારે આ છે એ ભુવાજી મતલબ સેવા કરે છે તે રામદેવ પીરે. અને એ રામા પીર આપણે ફૂલ ચડાવી દીધા દાદાના, કેમ કે મોટી બીજ હતી રામદેવ પીરની. તો દર્શન કરવા જરૂરી હતા. ભલે આપણે રાણીજા તો નહોતું જોવા, પછી આપણે ગયા મહાદેવના દર્શન કરવા, કેમ કે મહાદેવ તો આપણે મહાદેવ છે, ભોળિયોનાથ. શ્રાવણ મહિનો પણ છે, તો આપણે ભોળિયાનાથને મસ્ત પગે લાગ્યા. હે ભોળિયાનાથ સૌનું સારું કરજો, પણ પહેલા મારું કરજો. તો દોસ્તો પછી તમને અહીંયા બતાવું છું, અહીંયા ભજન કીર્તન પણ ચાલુ છે. અને અમારા કાનજીભાઈ પણ મહાદેવના દર્શન કર્યા. અને પછી અમે અહીંયા થોડા મતલબ અહીંયાનો તમને બધો નજારો બતાવું. તો જો, અને આપણે આ રામાપીરની આપણે ધજા છે. અને પછી હમણાં હવે આરતીનું મતલબ આરતી કરવાની છે, એટલે બધી અહીંયા ફૂલ તૈયારી થાય રહી આરતી માટે. જો દોસ્તો આમ જો આ અહીંયાના મતલબ સેવકો છે. અને હે રામાપીર. તો દોસ્તો બધા કોમેન્ટમાં જય રામાપીર લખજો. જે પૂરો વિડીયો જોઈ બધા કોમેન્ટની અંદર જય રામાપીર જરૂર લખજો દોસ્તો. બધાની મનોકામના પૂર્ણ કરશે દાદો. પછી આપણે અહીંયા બેસી ગયા થોડી વાર, ચલો કીધું બેસીએ. અહીંયા બેઠા થોડી વાર બધા મસ્ત વાતું કરી રહ્યા. અને હવે જે તમને હવે ચાય પાણી પીશું અમે અહીંયા બેઠા. તો અમારે જો આ પટેલ સાહેબ આવી ગયા અમારે ચાય પાણી લઈને દોસ્તો. તો પછી હવે ચાય નહીં, અમે તો બધે કોફી મંગાવી હતી, કેમ કે કોફી રેડી હતી. તો પછી અમે બધે લોકોએ કોફી પીધી દોસ્તો. આમ જુઓ ખાલી પ્રેમ ભાવ જુઓ ખાલી. અને આ મંદિર છે એકદમ બહુ જૂનું મંદિર છે. અહીંયા આપણે હરિભાઈ ભરવાડ વગેરે ભજન કરવા માટે મોટા કલાકારો આવી ગયા છે. મુંબઈમાં કરંજાડા મંદિર છે, પનવેલની જસ્ટ બાજુમાં જ છે. તો જો અમારે કૈલાસભાઈ ફોનમાં વાત કરી રહ્યા, બાજુમાં ખીમજીભાઈ રબારી બેઠા, સામે ઈશ્વરભાઈ રબારી બેઠા. અને પછી અમે રિટર્ન નીકળી ગયા. જો ઈશ્વરભાઈ આમ હાથ ઊંચા નીચા કરી રહ્યા,
કે મને પણ બ્લોગમાં લઈ જાય. મેં કીધું કાંઈ વાંધો નહીં મારો વાલો, આપણે બધાને બ્લોગમાં લેવાના દોસ્તો. અને જો વિડીયોમાં તમને મજા આવે તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો દોસ્તો. તો ચલો હવે આપણે નીકળી જઈએ કામોઠા માટે. તો દોસ્તો આમ જો આ કામોઠાનો અમારે રસ્તો છે ને, શાયદ અમે પહોંચવા નેક્સ્ટ વિડીયો માટે રાહ જોજો 1-2 દિવસ.